વધીએ એક્ઝામ્પલ નંબર 11 તરફ. એઝ્યુમિંગ ધ વેલિડિટી ઓફ expand t inverse x in power of x. બરાબર. ફોર એક્સટેન્શન ઓફ એક્સપાન્શન વી હેવ મેક્લોરિન ઇન્ફાઇનાઇટ સિરીઝ. કશું નથી કરવાનું, મેક્લોરિન સિરીઝ પેલાની જેમ જ અહીંયા આપણે લખી નાખીએ. ફંક્શન છે આપણું fx ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x. એના માટે મેક્લોરિન સિરીઝ શું થાય? મેક્લોરિન સિરીઝ એક જ છે, f of 0 પ્લસ x ઇન્ટુ f ડેશ x પ્લસ x સ્ક્વેર ડિવાઇડ બાય 2 ઇન્ટુ f ડબલ ડેશ x પ્લસ x ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ f ટ્રિપલ ડેશ x પ્લસ અપ ટુ બરાબર. આને રિઝલ્ટ નંબર 1 નામ આપી દઈએ. હવે ફંક્શન છે fx ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x which implies that f of 0 is equal to 0. ફંક્શન f of x is equal to tan ઇનવર્સ x ની અંદર જો x ની વેલ્યુ 0 મૂકીએ તો એનો મતલબ આપણને તેની જગ્યાએ કોઈ એંગલ મળે. તો કયા એંગલ માટે tan ની વેલ્યુ 0 થાય એ આપણે કહેવાનું છે. તો tan ની વેલ્યુ 0 એંગલ પાસે 0 થાય માટે tan ઇનવર્સ 0 is equal to 0. હવે tan ઇનવર્સ f ડેશ x મતલબ ફંક્શન tan ઇનવર્સ x છે એનું ડેરિવેટિવ. tan ઇનવર્સ x નું ડેરિવેટિવ થાય 1/1 પ્લસ x સ્ક્વેર, જે તમે 11-12 ધોરણમાં જોઈ ગયા. હવે જો હું x ની કિંમત અહીંયા 0 લઉં તો f ડેશ 0 ની કિંમત 1 થઈ જાય. ફરીથી f ડેશ x નું આપણે ડેરિવેટિવ કરશું એટલે f ડબલ ડેશ x મળશે. બરાબર. 1/x સ્ક્વેર નું ડેરિવેટિવ 1/x હોલ સ્ક્વેર ઇન્ટુ -2x. -2x શા માટે આવ્યા? કારણ કે x સ્ક્વેર નું ચેન રૂલ્સ પ્રમાણે ડેરિવેટિવ થાય તો x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x થાય, પરંતુ છેદમાં છે માટે x રેઝ ટુ -2 નું ડેરિવેટિવ થશે -2x, which implies that f double dash 0 is equal to 0. ફરીથી જો થર્ડ ડેરિવેટિવ લઈએ તો થર્ડ ડેરિવેટિવ આપણને અહીંયા મળે છે અને એની અંદર પણ જો x ની કિંમત મૂકીએ 0 તો આન્સર મળે છે આપણને -2, કારણ કે આ ટર્મની વેલ્યુ આપણને 1 મળી જાય છે. આ જે બધી વેલ્યુ છે fx, f ડેશ x, f ડબલ ડેશ x, f ટ્રિપલ ડેશ x, એને જો આપણે ફંક્શન fx બરાબર આ જે મેક્લોરિન સિરીઝ લખી ત્યાં મૂકી દઈએ એટલે આપણને એક્સપાન્શન મળી જાય. તો તમે આરામથી જોઈ શકો છો એક્સપાન્શન આપણને શું મળે છે. એક્સપાન્શન આપણને શું મળે છે? fx is equal to tan inverse x which is equal to x into 1 plus x square divided by 2 factorial into 0 plus x cube upon 3 factorial into -2 plus up to. બરાબર. એટલે ફાઇનલી આપણને મળે છે x minus x cube by 3 plus x raised to 5 upon 5 up to infinite. વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. એક્ઝામ્પલ નંબર 12. expand e raised to x in ascending power of x minus 2. મિત્રો ખાસ ધ્યાન રાખો, x minus 2, x minus 5, x minus 3, x plus 2 આ ટર્મમાં જ્યારે એક્સપાન્શન કરવાનું થાય ત્યારે શું કરવાનું? મેક્લોરિયન સિરીઝની જગ્યાએ ટેલર સિરીઝ એક્સપાન્શનનો યુઝ કરશું. કશું નથી કરવાનું, પહેલા મેક્લોરિયન સિરીઝ મૂકતા હતા, હવે અહીંયા ટેલર સિરીઝ આપણે મૂકશું. ટેલર સિરીઝ થાય fx is equal to f of a plus x minus a into f dash a plus x minus a square upon 2 factorial into f double dash a plus up to rn. હવે ટેલર સિરીઝ એક્સપાન્શન કઈ રીતે મળે છે અને ટેલર સિરીઝ એક્સપાન્શન શું છે એ મેં તમને ગયા વિડીયોમાં બહુ સારી રીતે સમજાવ્યું છે. જો ના જોયો હોય તો તમે જોઈને સમજી શકો છો. ઠીક છે. હવે મિત્રો જોઈ શકો છો એની જગ્યાએ આપણે કિંમત 2 લઈએ છીએ, માટે જ્યાં a દેખાય ત્યાં આપણે 2 રિપ્લેસ કરી દઈએ આ ઇક્વેશનમાં અને એને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. હવે ફરીથી લગ્રાન્જ રિમાઇન્ડર rn છે એની કિંમત x minus a ની n ઘાત upon n ફેક્ટોરિયલ છે into f raised to n a plus theta x છે. ઠીક છે. હવે એની જગ્યાએ ફરીથી આપણે 2 રિપ્લેસ કરીએ એટલે rn ની કિંમત મળશે 2 ના ટર્મમાં. હવે જુઓ fx is equal to e raised to x ફંક્શન છે માટે f of 2 is equal to e square થશે, તેમજ f raised to nx which is equal to e raised to x થશે, કારણ કે e raised to x નું ફર્સ્ટ ડેરિવેટિવ e raised to x, સેકન્ડ ડેરિવેટિવ e raised to x, થર્ડ ડેરિવેટિવ e raised to x, અપ ટુ nth ડેરિવેટિવ પણ e raised to x થાય, which implies that f raised to n2 is equal to e square. હવે f dash 2 is equal to f double dash 2 which is equal to f triple dash 2 which is equal to up to f raised to n2, મતલબ કે nth ડેરિવેટિવ ઓફ ફંક્શન at point 2 is equal to e square. બરાબર. e square જ થશે, કારણ કે કોઈ પણ ડેરિવેટિવ e raised to x નું ડેરિવેટિવ e raised to x જ થાય. હવે આગળની જેમ જ જ્યારે n ની કિંમત ઇન્ફાઇનાઇટ તરફ જાય ત્યારે છેદની અંદર n ફેક્ટોરિયલ હોવાથી છેદ ઇન્ફાઇનાઇટ મળે. બરાબર. તો આ કેસમાં આખા ટર્મની કિંમત 0 થઈ જાય,
તેથી when n tends to infinite, which implies that x minus 2 raised to n upon n factorial tends to infinite. ઠીક છે, hence Rn tends to 0 as n tends to infinite. આ બધી વેલ્યુ જે છે એ આપણે ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકી દઈએ. કઈ વેલ્યુ f of 2, f dash 2, f double dash 2 etc. બધી વેલ્યુ આપણે મૂકી દઈએ અને Rn ની કિંમત પણ મૂકી દઈએ તો આપણને મળશે e સ્ક્વેર કોમન, તો બચશે 1 plus x minus 2 plus x minus 2 square upon 2 factorial plus x minus 2 cube upon 3 factorial up to infinite. જોઈએ એક્ઝામ્પલ નંબર 3. Find coefficient of x raised to 4 in the expansion of log cos x where minus pi by 2 less than x less than pi by 2. Now, according to Maclaurin's expansion, coefficient of x raised to 4 is 1 upon 4 factorial f raised to 4 0. મિત્રો કેમ ખબર પડી કે મેક્લોરિયન સિરીઝ એક્સપાન્શન ની અંદર x raised to 4 નો કોફિશિયન્ટ 1 upon 4 factorial into f triple dash 0 થાય. કારણ કે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે મેક્લોરિયન સિરીઝ એક્સપાન્શન શું છે, બરાબર. મેક્લોરિયન સિરીઝ એક્સપાન્શન તમે ધ્યાનથી જોવો તો એ છે f of 0 plus x into f dash 0 plus x square upon 2 factorial into f double dash 0, third term થશે x cube into f triple dash 0 upon 3 factorial અને fourth term થાય x raised to 4 into 1 upon 4 factorial into f raised to 4 0, બરાબર. માટે x4 નો કોફિશિયન્ટ મળશે આપણને 1 upon 4 factorial into f fourth derivative of 0. આ તમને ઇઝીલી ખબર પડી જાય જો તમને મેક્લોરિયન સિરીઝ યાદ હોય તો. Hence we want to find f fourth derivative at 0. શા માટે fourth derivative 0 find કરવું પડે? કારણ કે આપણે એના કોફિશિયન્ટની કિંમત x raised to 4 ના કોફિશિયન્ટની કિંમત જાણવાની છે. તો ફંક્શન છે log of cos x, બરાબર. તેથી જો તેનો ડેરિવેટિવ કરીએ તો log નું ડેરિવેટિવ થાય 1 upon x, માટે 1 upon cos x થશે અને cos નું ડેરિવેટિવ થાય માઇનસ સાઇન, તો શું બચ્યું? માઇનસ સાઇન ભાગ્યા cos x which is equal to minus tan x. તેથી ફર્સ્ટ ડેરિવેટિવ આવશે minus tan x. ફરીથી 10 નું ડેરિવેટિવ કરીએ એટલે sec square x and sec square નું ડેરિવેટિવ કરીએ એટલે મળશે -2 sec square x into tan x, બરાબર. અને એ રીતે આપણને ફોર્થ ડેરિવેટિવ મળે છે ચેઇન રૂલનો યુઝ કરીને, મલ્ટિપ્લિકેશન છે બે ફંક્શનનું, તો એનો યુઝ કરીને મળે છે આપણને -2 into sec square x plus sec square x. કારણ કે -2 sec square x એમને રાખી અને 10 નું ડેરિવેટિવ કર્યું પહેલા, પછી tan x એમને રાખી અને sec square x નું ડેરિવેટિવ કર્યું, બરાબર. તો એનું સાદુરૂપ આપતા આપણને મળે છે -2 in the bracket sec raised to 4x plus 2 sec square x into tan square x. તેથી f raised to 4 0 मतलब કે fourth derivative of function at point 0 is equal to -2 into sec raised to 4 0 plus 2 sec square 0 tan square 0 which is equal to -2 into 1 plus 0 is equal to -2. Thus coefficient of x raised to 4 is equal to 1 upon 4 factorial into f raised to 4 0 which is equal to 1 upon 24 into -2 which is equal to -1 by 12. So અહીંયા આપણને આન્સર આનો મળી જાય છે, ઠીક છે. કોફિશિયન્ટ મળશે આપણને -1 by 12. જોઈએ એક્ઝામ્પલ નંબર 14. Assuming the validity of expand log of 1 plus sin x up to first term of first three term where minus pi by 2 less than x less than 3 pi by 2, will expansion exist for x is equal to minus pi by 2? So સૌથી પહેલા એક્સપાન્શન વેલિડ છે એવું કીધેલું છે, બરાબર. સો હવે આનું એક્સપાન્ડ કરીએ, કેટલા ટર્મ સુધી કરવાનું છે? 3 ટર્મ સુધી. તો 3 ટર્મ સુધી એક્સપાન્શન કરીએ. 3 ટર્મ પહેલા લખી નાખીએ. fx is equal to log 1 plus sin x is equal to Maclaurin series f of 0 plus x into f dash 0 plus x square upon 2 factorial f double dash 0 x cube up to 3 factorial f triple dash 0 plus up to infinite. હવે ફંક્શન છે fx is equal to log of 1 plus sin x. x ની કિંમત જો હું 0 મૂકું તો sin 0 ની કિંમત 0 થાય અને log 1 is equal to 0,
માટે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ ડેરિવેટિવની અંદર જો હું 0 મૂકું તો cos 0 ની વેલ્યુ થશે 1 અને sin 0 ની કિંમત થાય 0. તેથી f ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને સેકન્ડ ડેરિવેટિવ લઈએ તો 1/1 પ્લસ sin x મળે. આની અંદર જો x ની કિંમત શૂન્ય મૂકીએ, ઠીક છે, તો આપણને આન્સર મળશે -1. એ જ રીતે થર્ડ ડેરિવેટિવની અંદર હું x ની કિંમત જો 0 મૂકું, થર્ડ ડેરિવેટિવની કિંમત મળે 0 પાસે 1. આ બધી જ વેલ્યુ ઇક્વેશન 1 ની અંદર મૂકી દેવાની છે, કશું કરવાનું નથી. બરાબર? તો આપણને ટર્મ શું મળે છે? log of 1 plus sin x is equal to 0 plus x into 1 plus x square upon 2 factorial minus 1 x cube upon 3 factorial to 1 plus up to માટે ત્રણ ટર્મ મળી ગયા. ફર્સ્ટ ટર્મ 0 હતો એટલે એને ગણવાની જરૂર નથી. તો ત્રણ ટર્મ ક્યાં બચશે? x થી શરૂઆત થશે, x minus x square by 2 plus x cube by 6 up to. બરાબર? હવે બીજો ક્વેશ્ચન એવો છે કે will expansion exist for x is equal to minus pi by 2. મતલબ કે x ની કિંમત minus pi by 2 પાસે શું એક્સપાન્શન શક્ય છે? જોઈએ. x ની કિંમત minus pi by 2 લઈએ. Then f of minus pi by 2 which is equal to log 1 plus sin minus pi by 2. બરાબર? શા માટે? તો કે x ની જગ્યાએ minus pi by 2 રિપ્લેસ કરીએ. સો ફંક્શન આપણું હતું log 1 plus sin x. x ની જગ્યાએ મેં minus pi by 2 મૂક્યા અને minus pi by 2 એટલે એની કિંમત થાય -1. તેથી 1 minus 1 is equal to 0. તો કિંમત આવી log 0 અને log 0 તો અનડિફાઇન્ડ છે. બરાબર? મતલબ log 0 ની કિંમત મળે નહીં. શા માટે ના મળે? કારણ કે log 10 base 0 એનો મતલબ એવો થાય કે 10 ની કેટલી ઘાત કરીએ કે આન્સર 0 આવે, તેવું શક્ય જ નથી. માટે log 0 અનડિફાઇન્ડ છે. thus expansion doesn't exist. માટે એક્સપાન્શન મળે નહીં. જોઈએ એક્ઝામ્પલ નંબર 15 અને આ સાથે આપણે કરીએ આ ચેપ્ટર પૂરું. Find approximate value of log 73.55 correct up to 6 decimal places where 10 base 73 which is equal to 1.863323 log 10 base e is equal to 0.43429. We have Taylor's infinite series. ટેલર સિરીઝ એક્સપાન્શન છે આપણી પાસે. હવે ટેલર શા માટે લીધું, મેક્લોરિયન ના લીધું? કારણ કે આપણે log of 73.55 ની એપ્રોક્સ વેલ્યુ લેવાની છે. બરાબર? હવે આપણને કિંમત આપી છે log 73 ની બી આપી છે અને log e ની બી આપી છે. એનો મતલબ એવો થઈ ગયો કે આપણે એને x plus h ના ફોર્મમાં લખવું પડે. હવે a plus h વાળું ફોર્મ તો ટેલર સિરીઝ પાસે જ છે. મેક્લોરિયનમાં તો આપણે a ની કિંમત 0 લઈ લઈએ. બરાબર? તો આ પ્રમાણે આપણે અહીં ટેલર સિરીઝ યુઝ કરી. તો ટેલર સિરીઝ છે f of x plus h is equal to f of x plus h into f dash x plus h square upon 2 factorial f double dash x plus h cube upon 3 factorial into f triple dash x plus up to. બરાબર? આને આપણે રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. નાઉ લેટ ટેક x is equal to 73 and h is equal to 0.55. હવે x ની કિંમત 73 લઈએ અને h ની કિંમત 0.55 લઈએ. કારણ કે આ બંનેનું એડિશન કરશું x અને h નું, તો જ આપણને 73.55 મળે. માટે આપણે x plus h જોતો તો માટે આપણે ટેલર સિરીઝ લીધી. તેથી fx is equal to log 10x and f of x plus h is equal to log 10 base x plus h. બરાબર? સો નાવ જોઈએ હવે આગળ. ફંક્શન હતું આપણું log 10 base x, તો એનું ડેરિવેટિવ થશે 1/x into log 10 base e. બરાબર? અને આનું ફરીથી આપણે જો ડેરિવેટિવ કરીએ તો સેકન્ડ ડેરિવેટિવ મળશે f double dash x is equal to -1/x square into log 10 base e. બરાબર? અને થર્ડ ડેરિવેટિવ મળે, આનું ફરીથી ડેરિવેટિવ કરતા 2/x cube into log 10 base e. હવે આ બધી વેલ્યુ જો આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ. બરાબર? તો ઇક્વેશન 1 શું હતું? log f of x plus h બરાબર log 10 base x plus h બરાબર log 10 base 73.55 which is equal to log 10 base x plus h into 1/x log 10 base e plus h square upon 2 factorial into -1/x square log 10 base e
प्लस एक्स क्यूब अपन 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 upon x ક્યુબ log 10 બેઝ e. હવે log 10 બેઝ 73 જેની કિંમત તમને રકમમાં જ આપી છે 1.863323 એઝ ઇટ ઇઝ મૂકી દીધી. log 10 બેઝ e આ બધામાંથી કોમન નીકળે છે, આ બધા ટર્મમાંથી, તો કાઉન્સમાં બચશે 0.55 upon 73 માઇનસ 0.55 સ્ક્વેર upon 2.73. હવે 0.55 એટલે h ની જગ્યાએ 0.55 મૂક્યા અને x ની જગ્યાએ 73 મૂક્યા, બરાબર, આ બધા ટર્મમાં. આનું કરીએ આપણે કેલ્ક્યુલેશન એટલે આન્સર મળે છે 0.777534 માઇનસ 0.00284 ને log 10 બેઝ e ની પણ કિંમત આપણને આપી છે 0.43429. હવે કેલ્ક્યુલેટરની મદદથી અથવા ઓરલી જે રીતે તમને ફાવે રીતે જોવાનું તમે એડિશન કરો, સાદરૂપ આપો તો આન્સર તમને મળશે 1.866583, બરાબર. હજુ એક નાનો અને નાજુકડો એક્ઝામ્પલ છે, જોઈ લઈએ. બે એક્ઝામ્પલ છે. ફાઇન્ડ વેલ્યુ ઓફ 10 ઇનવર્સ x. Hint: as per example 15, take x is equal to 1.732 and h is equal to 0.268 and 10 pi by 3 is equal to 1.732. બરાબર. હવે x ની કિંમત જો હું 1.732 લઈ લઉં અને h ની કિંમત 0.268 લઈ લઉં તો x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જાય, બરાબર. સો ફરીથી ટેલર સિરીઝ આપણે લખવાની છે f ઓફ x પ્લસ h, કે જ્યાં x ની કિંમત 1.732 લેવાની અને h ની કિંમત 0.268 લેવાની, બરાબર. આપણે એક્સપાન્શન કરશું એટલે 10 પાઈ બાય 3 ની કિંમત 1.732 છે એવું માની તો tan ઇનવર્સ 1.732 ની કિંમત મળે આપણને પાઈ બાય 3, બરાબર. નાવ જોઈએ એક્ઝામ્પલ નંબર 17. ફાઇન્ડ એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ sin 62 ડિગ્રી કરેક્ટ અપ ટુ 4 decimal point. Hint: as per example 5, take x is equal to 60 and h is equal to 2, which is equal to pi by 90 radian. હવે ફરીથી ટેલર સિરીઝ લઈએ, x ની કિંમત 60 લઈએ, h ની કિંમત 2 લઈએ, માટે f of x plus h, બરાબર, x ની જગ્યાએ 60 લેવાના, h ની જગ્યાએ 2 લેવાના, એટલે f of x plus h which is equal to f of 60 plus 2, બરાબર. એના બરાબર આપણે ટેલર સિરીઝ મૂકી દેવાની છે અને આ રીતે જો આપણે આખું ટેલર સિરીઝ એક્સપાન્શન કરીએ અને કેલ્ક્યુલેશન કરીએ તો આપણને કિંમત મળશે sin 62 નું 0.88295. અહીંયા આપણું ચેપ્ટર થાય છે પૂરું. વધીએ નેક્સ્ટ ચેપ્ટર તરફ. મિત્રો સેકન્ડ ચેપ્ટર એકદમ ઈઝી છે, આની અંદર કશું નથી. ઇનડિટર્મિનન્ટ ફોર્મ એન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી. ખાલી આ એક પેજ સમજી લેશો તમે, જો આ એક જ પેજ સમજી લો એટલે આખું ચેપ્ટર આવી ગયું આની અંદર, બરાબર. કશું નથી, ધ્યાનથી જુઓ. if phi of x is equal to fx upon gx, બરાબર. આપણે આવા ઘણા બધા ટર્મ જોયા છે બીએસસી માં અને 12મા ધોરણમાં પણ, કે ઉપર કોઈ x વાળા ટર્મ હોય અને નીચે પણ x વાળા ટર્મ હોય. એનો મતલબ કે ઉપર પણ કોઈ x નું ફંક્શન હોય, નીચે પણ x નું ફંક્શન હોય, બરાબર. અને જો fx ની કિંમત 0 થઈ જતી હોય અને gx ની કિંમત પણ 0 થઈ જતી હોય અને x ની કિંમત a થાય ત્યારે phi of a is equal to 0 by 0 થાય તો આને ઇનડિટર્મિનન્ટ ફોર્મ કહેવાય. ઇનડિટર્મિનન્ટ ફોર્મ મતલબ કે જેની કિંમત ના મળે. જો અહીંયા 0 upon 0 આપ્યા તો આનો આન્સર શું આવે? તો આનો સીધો મતલબ એવો થાય કે 0 ને કયા નંબરથી મલ્ટીપ્લાય કરીએ તો આન્સર 0 આવે, બરાબર. તો આ તો અસંખ્ય મળે ને. 1 થી તમે 0 ને મલ્ટીપ્લાય કરો તો 0 આવે, 2 થી મલ્ટીપ્લાય કરો તો બી 0 આવે, 3 થી મલ્ટીપ્લાય કરો 0 ને તો બી 0 આવે. એનો મતલબ કે આનો કોઈ પરફેક્ટ આન્સર મળતો નથી. મતલબ આને કહેવાય ઇનડિટર્મિનન્ટ ફોર્મ, બરાબર. તો કહેવાય એવું માંગે છે કે જ્યારે x ની કિંમત a તરફ જતી હોય ત્યારે f of a ની કિંમત બી 0 થતી હોય અને g of x ની કિંમત મતલબ કે g of a ની કિંમત પણ 0 થતી હોય તો f a ભાંગ્યા g a એટલે 0 upon 0 ફોર્મ આવે તો આને ઇનડિટર્મિનન્ટ ફોર્મ કહેવાય, બરાબર. બીજો આવો કેસ જોઈએ
કે ફંક્શન fx ની કિંમત પણ ઇન્ફાઇનાઇટ તરફ જતી હોય, gx ની કિંમત પણ ઇન્ફાઇનાઇટ તરફ જતી હોય, તો phi of a is equal to f of a upon g of a મળે, તો એ બી ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ મળે. તો આનો બી આન્સર ઇનડિફાઇન છે, મતલબ આને પણ ઇનડિટર્મિનન્ટ ફોર્મ કહેવાય. બરાબર? તો આ ઇનડિટર્મિનન્ટ ક્યુ ફોર્મ રજૂ કરે છે? ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ. To evaluate this indeterminate form means to find limit x tends to fx upon gx. હવે આ જે ઇનડિટર્મિનન્ટ ફોર્મ મળે છે એની કિંમતો શોધવી, એનો સીધો મતલબ એવો થાય કે લિમિટ ફાઇન્ડ કરવી. કઈ લિમિટ? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx upon gx. ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે પણ છતાં બી આપણે કંઈક આન્સર જોતો હોય એવા ટર્મમાં, તો એનો સીધો મતલબ એવો થાય કે લિમિટ ફાઇન્ડ કરવી, મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx upon gx. બરાબર? અને બીજા ઘણા બધા ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, 0 રેસ ટુ 0 ઇન્ફાઇનાઇટ, રેસ ટુ ઇન્ફાઇનાઇટ. આ બધા બી ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. શા માટે? કારણ કે આની બી કોઈ ફિક્સ કિંમત તમને મળતી નથી. બરાબર? હવે આ તો થઈ ઇનડિટર્મિનન્ટ ફોર્મની વાત. તો આવા કેસ ક્યારે બને? તો એના કેટલાક એક્ઝામ્પલ આપીએ. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x, sin 0 ની કિંમત 0 અને x ની કિંમત 0 લઈએ તો 0 ભાંગ્યા 0 આવે, ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 0 એટલે 0, તો log 0 ભાંગ્યા cot 0, cot 0 મતલબ કે ફરીથી 0, તો આ બી 0 પણ 0 ફોર્મ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ cosec x minus cot x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x રેસ ટુ x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x into log 1 upon x. આ બધા કયા ફોર્મ છે? તો કે 0 upon 0, ઇન્ફાઇનાઇટ upon ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, 0 રેસ ટુ 0, 0 into ઇન્ફાઇનાઇટ, આવા બધા ફોર્મ છે. બરાબર? તો આ બધા ફોર્મની અંદર મેઇન કે જે ફંડામેન્ટલ કહી શકાય એવા ફંડામેન્ટલ ઇનડિટર્મિનન્ટ ફોર્મ માત્ર બે જ છે, 0 upon 0 અને ઇન્ફાઇનાઇટ upon ઇન્ફાઇનાઇટ. તો પ્રશ્ન એ થાય કે જો આ ફંડામેન્ટલ આ બે જ છે તો આ બીજા કેમ? તો આ બધાને તમે પ્રોસિજર કરી 0 upon 0 અથવા ઇન્ફાઇનાઇટ upon ઇન્ફાઇનાઇટ ફોર્મમાં ફેરવી શકો. બરાબર? તો આવા જ્યારે ઇનડિટર્મિનન્ટ ફોર્મ આવે, અહીંયા એક્ઝામ્પલ આપીએ આ ટાઈપના, તો એ સમયે આપણે શું કરવું, આનો આન્સર કઈ રીતે મેળવવો? તો બસ એ જ જોવાનું છે. એના માટે એક થિયરમ છે, આને વંચાય લાપિટલ રૂલ, એલ હોસ્પિટલ રૂલ નહીં. ઠીક છે? તો લાપિટલ રૂલ ફોર 0 upon 0 ફોર્મ વિથઆઉટ પ્રૂફ. આની કોઈ પ્રૂફ નથી, માત્ર તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે અને સ્ટેટમેન્ટમાં ખાસ કરીને શું કહેવા માંગે છે એ સમજવાનું છે. જો f અને g બે રિયલ ફંક્શન છે કે જે ક્લોઝ ઇન્ટરવલ આલ્ફા બીટામાં ડિફાઇન થાય છે અને એની કિંમત ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટામાં છે, અને એ ઉપરાંત f અને g કેવા છે? તો કે કન્ટિન્યુઅસ છે ક્લોઝ ઇન્ટરવલમાં, અને f and g આર ડિરાઇવેબલ ઇન ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટા, અને ફંક્શન f અને g નું ડેરિવેટિવ મળે છે ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટામાં, અને પાછા x કેવા લેવાના? તો કે ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટા માઇનસ a and g dash x is not equal to 0. મતલબ કે g dash x ની કિંમત 0 ના થતી હોય એવા તમારે આલ્ફા બીટાના પોઈન્ટ કાઢી નાખવાના. બરાબર? કે જ્યાં g dash x ની કિંમત 0 થતી હોય એવા ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટાના પોઈન્ટ કાઢી નાખવાના. બરાબર? તો સીધો મતલબ એ થયો કે x ની કિંમત એવી લેવાની કે જ્યાં g dash x ની કિંમત 0 ના થાય. થર્ડ કન્ડિશન છે f of a is equal to 0 which is equal to g of a. બરાબર? જો આ ત્રણ કન્ડિશન હોલ્ડ થતી હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f dash x upon g dash x આ બીજો હોલ્ડ થતી હોય તો શું કહી શકાય? કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f x upon gx is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a f dash x upon g dash x. બરાબર? કયા કયા રિઝલ્ટ પ્રૂવ થવા જોઈએ લાપિટલ રૂલ યુઝ કરવા માટે? આપેલા બે ફંક્શન હોય f અને g કે જે રિયલ ફંક્શન હોય, ક્લોઝ ઇન્ટરવલમાં ડિફાઇન હોય, ક્લોઝ ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ હોય, ઓપન ઇન્ટરવલમાં ડિરાઇવેબલ હોય, ને પાછા ઓપન ઇન્ટરવલના એવા પોઈન્ટ કાઢી નાખવાના કે જ્યાં g dash x ની વેલ્યુ 0 થતી હોય. બરાબર? અને f અને g ની વેલ્યુ a પાસે 0 થતી હોય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a f dash x upon g dash x મળતું હોય તો
લિમિટ x ટેન્સ ટુ a fx upon gx which is equal to લિમિટ x ટેન્સ ટુ a f dash x upon g dash x થાય. બરાબર. હવે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણશું એટલે આ થિયરમ તમને સમજાઈ જશે. બરાબર. હવે લાપિટલ રૂલ ફોર ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ફોર્મ આપણે વિથઆઉટ પ્રૂફ તમારે જોવાનો છે. પહેલા જોઈએ સ્ટેટમેન્ટ. ઇફ f and g be two real function defined on closed interval અને ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટામાંથી કોઈ a લેવાનો, તો ફરીથી ચાર કન્ડિશન છે. f અને g આગળની જેમ જ કન્ટિન્યુઅસ હોવા જોઈએ ક્લોઝ ઇન્ટરવલમાં, f અને g ઓપન ઇન્ટરવલમાં ડિરાઇવેબલ હોવા જોઈએ, પણ એવા જ પોઈન્ટ લેવાના કે જ્યાં g ડેશ x ડેરિવેટિવ છે, g ડેશ x એની કિંમત 0 ના થતી હોય, અને fx ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય, gx ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય. કઈ શરતમાં? કે જ્યારે x ની કિંમત a તરફ વધતી હોય. અને ચોથું કે લિમિટ x ટેન્સ ટુ a f ડેશ x અપોન g ડેશ x એક્ઝિસ્ટ થતું હોય તો અને તો જ લિમિટ x ટેન્સ ટુ a fx અપોન gx which is equal to લિમિટ x ટેન્સ ટુ f ડેશ અપોન gx. મિત્રો રૂલ સેમ જ છે, કશો એટલે કશો ફેર નથી, ખાલી ફેર એટલો છે આને પહેલાનો જે થિયરમ હતો ત્યાં અહીંયા ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ 0 હતું અને અહીંયા ઇન્ફાઇનાઇટ છે. બસ આ સિવાય કશો ફેર નથી. હવે જોઈએ એક્ઝામ્પલ એટલે તમને આરામથી આઈડિયા આવી જશે. બરાબર. ફાઇન્ડ લિમિટ x ટેન્સ ટુ 0 x ઇન્ટુ કોસ એક્સ માઇનસ લોગ 1 પ્લસ એક્સ અપોન એક્સ સ્ક્વેર. હવે જો x ની કિંમત આપણે પહેલા ડાયરેક્ટ અહીંયા 0 મૂકીએ એટલે તમને આઈડિયા આવી જશે કે લાપિટલ રૂલ જે થિયરમ છે ની જરૂર શા માટે પડી. x ની કિંમત 0 મૂકો એટલે આ પહેલું ટર્મ 0 થઈ ગયું આખું, માઇનસ લોગ 1 પ્લસ એક્સ. x ની કિંમત ફરીથી 0 મૂકો તો અહીંયા બચશે લોગ 1. લોગ 1 ની કિંમત પણ થાય 0. માટે અંશ આખું 0 થઈ ગયું, અને અહીંયા પણ છેદમાં પણ તમે x ની જગ્યાએ 0 મૂકો એટલે છેદ પણ 0 થઈ જાય. તો આ આખું ફોર્મ કેવું આવ્યું? 0 upon 0 ફોર્મ આવ્યું. બરાબર. તો આન્સર શું મળશે? ડાયરેક્ટ આપણને 0 ભાગ્યા 0. અને 0 ભાગ્યા 0 તો અનડિફાઇન્ડ છે કારણ કે ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. તો આનો આન્સર કઈ રીતે મેળવવો? તો આ માટે લાપિટલ રૂલ છે કે જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું? તો કે ભાઈ અંશનું ડેરિવેટિવ કરવાનું અને છેદનું ડેરિવેટિવ કરવાનું. બરાબર. તો અંશનું ડેરિવેટિવ અને છેદનું ડેરિવેટિવ કરીને પછી x ની કિંમત મૂકો એટલે તમને આન્સર મળી જાય. એટલે કશું નથી કરવાનું, અંશનું ડેરિવેટિવ કરો, છેદનું ડેરિવેટિવ કરો, સાદુરૂપ આપો અને કિંમત મૂકી દો એટલે આન્સર મળી જાય. પણ આ ડેરિવેટિવ અંશનું અને છેદનું ક્યારે કરવાનું? જ્યારે 0 upon 0 ફોર્મ આવે અથવા ઇન્ફાઇનાઇટ upon ઇન્ફાઇનાઇટ ફોર્મ આવે ત્યારે જ. વધીએ સોલ્યુશન તરફ. લિમિટ x ટેન્સ ટુ 0 x ઇન્ટુ કોસ એક્સ માઇનસ લોગ 1 પ્લસ એક્સ અપોન એક્સ સ્ક્વેર. હવે તમે જોઈ શકો જો આ 0 upon 0 ફોર્મમાં છે. બરાબર. તો હવે શું કર્યું? અંશનું ડેરિવેટિવ કર્યું અને છેદનું પણ ડેરિવેટિવ કર્યું. અંશનું ડેરિવેટિવ x ઇન્ટુ કોસ એક્સ, પેલા કોસ એક્સ એમ નામ, x નું ડેરિવેટિવ 1. હવે x એમ નામ ને કોસ નું ડેરિવેટિવ માઇનસ સાઇન, અને લોગ 1 પ્લસ એક્સ નું ડેરિવેટિવ માઇનસ 1 upon 1 પ્લસ એક્સ, અને એક્સ સ્ક્વેર નું ડેરિવેટિવ 2x. હવે જો ફરીથી આની અંદર આપણે x ની કિંમત 0 મૂકીએ તો આ પાછું 0 upon 0 ફોર્મ આવ્યું. તો હવે શું કરવું આવા કેસમાં? તો ફરીથી અંશનું ડેરિવેટિવ કરો, છેદનું ડેરિવેટિવ કરો. અંશનું ડેરિવેટિવ કરીએ, કોસનું ડેરિવેટિવ થાય માઇનસ સાઇન, અને એક્સનું ડેરિવેટિવ 1 સાઇનનું, સોરી, એક્સનું ડેરિવેટિવ 1 સાઇન એઝ ઇટ ઇઝ. હવે એક્સ એઝ ઇટ ઇઝ ને સાઇનનું ડેરિવેટિવ કોસ, ને 1 upon 1 પ્લસ એક્સનું ડેરિવેટિવ થશે 1 upon 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. બરાબર. ને છેદનું ડેરિવેટિવ 2x નું ડેરિવેટિવ 2. હવે જો આની અંદર તમે 0 ની કિંમત મૂકો તો આન્સર શું મળશે? 1/2. તો 1/2 શેનો આન્સર થયો? આ લિમિટનો. જો આપણે ડાયરેક્ટ x ની વેલ્યુ 0 મૂકતા હતા તો આન્સર 0.0 મળતો હતો, પણ જો અંશ અને છેદના ડેરિવેટિવ કરી અને ઇનડિટર્મિનન્ટ ફોર્મ આપણે કાઢી નાખ્યું તો શું આન્સર મળ્યું? 1/2. બરાબર. તો આ જ છે લાપિટલ રૂલ, સિવાય કાંઈ નથી. હવે બધા એક્ઝામ્પલ લઈ લો, આ જ રીતે છે. જોઈએ એક્ઝામ્પલ 2. હવે તમને ફટાફટ સમજાઈ જશે. જો x ની જગ્યાએ તમે અહીંયા a મૂકી દો એટલે log 0 થઈ ગયો, ભાંગ્યા log e રેસ ટુ x માઇનસ e રેસ ટુ a. ફરીથી અહીંયા x ની જગ્યાએ a મૂકીએ તો છેદમાં બી log 0 થઈ ગયો, log 0 પણ log 0, ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ફોર્મ થયું. બરાબર.
સો આ કેસમાં પણ આની લિમિટ મળે નહીં, કારણ કે ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. તો શું કરવાનું? અંશનું ડેરિવેટિવ છેદનું ડેરિવેટિવ, અંશનું ડેરિવેટિવ કર્યું, છેદનું ડેરિવેટિવ અહીં કરી નાખ્યું. તો ફરી આ ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ફોર્મ આવ્યું. તો હવે શું કરવું? તો કે ફરીથી ભાઈ ડેરિવેટિવ કરો અંશ અને છેદનું. આનું ડેરિવેટિવ કર્યું e⁻x - e⁻a અને છેદનું ડેરિવેટિવ થાય e⁻x × x - a. તો આ બી 0.0 ફોર્મ આવ્યો. તો ફરી ડેરિવેટિવ જ્યાં સુધી આન્સર ના મળે ત્યાં સુધી ડેરિવેટિવ કરશું. ફરી ડેરિવેટિવ કરતા આપણને આન્સર મળે છે લિમિટ x ટેન્ડ્સ ટુ a e⁻x અપોન e⁻x ઇન્ટુ x - a પ્લસ e⁻x. હવે જો આ ઇનડિટર્મિનન્ટ ફોર્મ નથી. હવે જો તમે x ની જગ્યાએ a મૂકી દેશો, x જ્યાં દેખાય ત્યાં a રિપ્લેસ કરી દો તો આન્સર 1 આવી જાય. બરાબર? સમજાઈ ગયું? આ જ રીતે છે એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 4, એક્ઝામ્પલ નંબર 5 અને એક્ઝામ્પલ નંબર 6. આ બધા એક્ઝામ્પલ સેમ ટુ સેમ છે, તમે જોઈ શકો છો.